નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી જે એકમ કસોટી ધોરણ 9 વિષય વિજ્ઞાનનું સંપૂર્ણ મોડેલ પેપર તારીખ 9/1/2025 ના દિને આ એકમ કસોટી લેવામાં આવશે. ધોરણ 9 ના વિજ્ઞાન વિષયના પ્રકરણ છે પ્રકરણ 3 અને 4. પ્રકરણ ત્રીજું છે પરમાણુઓ અને અણુઓ અને ચોથું પ્રકરણ છે પરમાણુનું બંધારણ. તો આ બે પ્રકરણોમાંથી જ તમારી તારીખ 9/1/2025 ના દિને જે એકમ કસોટી લેવામાં આવશે એ એકમ કસોટીમાં આ બે પ્રકરણોમાંથી જ પૂછાશે. તો જોઈએ હવે આગળ. વિભાગ એ, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તો સ્ટુડન્ટ્સ, ધોરણ 9 ની જે વિષય ગણિત, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી વિષયની પણ એકમ કસોટીના વિડીયો મૂકી દેવામાં આવે છે. તો ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ વિડીયો જોઈ લેવું. જોઈએ હવે વિભાગ એમાં ફર્સ્ટ એમસીક્યુ. રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર છે? તો જવાબ છે પરમાણ્વીય કેન્દ્ર. તત્વના સમસ્થાનિકો ખાલી જગ્યા ધરાવે છે? તો જવાબ છે ન્યુટ્રનની જુદી જુદી સંખ્યા. નેક્સ્ટ જોઈએ. આયનમાં અહીં જે ક્લોરાઇન આયન સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે? તો જવાબ છે 18. નીચે પૈકી સોડિયમની સાચી ઇલેક્ટ્રોનીય રચના કઈ છે? તો જવાબ છે 2, 8 અને 1. થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા ખાલી જગ્યા છે? જવાબ છે Hg એટલે કે પારો. NH3 માં એમોનિયા N પરમાણુની સંયોજકતા ખાલી જગ્યા છે? તો જવાબ છે 3. એક પરમાણ્વીય દળ બરાબર ખાલી જગ્યા વજન? તો જવાબ છે 12c/12 ભાગનું. નીચેના પૈકી કઈ અભિધારણા ડાલ્ટનના સિદ્ધાંતની નથી? તો ફર્સ્ટ જોઈએ તો પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. જુદા જુદા તત્વોના પરમાણુઓ જુદા જુદા કદ, દળ અને રાસાયણિક વર્તણૂક ધરાવે છે. એક જ તત્વના પરમાણુઓ એક જ પ્રમાણમાં જોડાઈને અનેક સંયોજનો રચી શકે છે. અને ડી છે પરમાણુ એ અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણ છે. તો અહીં જે ડાલ્ટનની અભિધારણા સિદ્ધાંત નથી છે સી, એક જ તત્વના પરમાણુઓ એક જ પરમાણુમાં જોડાઈને અનેક સંયોજનો રચી શકે છે. આ જે અભિધારણા ડાલ્ટનના સિદ્ધાંતની નથી. બાકીની જે અહીં 3 જે છે, પરમાણુ સર્જન કે વિનાશ શક્ય નથી, જુદા જુદા તત્વોના પરમાણુઓ જુદા જુદા કદ અને રાસાયણિક વર્તણૂક ધરાવે છે, પરમાણુ એ અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણ છે. નેક્સ્ટ જોઈએ. નીચેના પૈકી કયા તત્વનું પરમાણ્વીય દળ અને આણ્વીય દળ સમાન છે? તો એ ઓપ્શન છે નાઇટ્રોજન, નિયોન, ઓક્સિજન અને ક્લોરીન. તો જવાબ છે નિયોનના. આલ્ફા કણ શેના બનેલા છે? તો જવાબ છે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનના. જ્યારે પરમાણુમાંથી આયન બને ત્યારે કયા અપરમાણ્વીય કણની સંખ્યામાં ફેરફાર થાય છે? તો જવાબ છે ઇલેક્ટ્રોનનો. ખાલી જગ્યાનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે? તો 60CO એટલે કે કોબાલ્ટ 60 જે છે નો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતનું કયું અનુમાન ઉર્જા સંરક્ષણના નિયમને સૂચવે છે? તો જવાબ છે પરમાણુઓ ન તો બનાવી શકાય છે ન તો નાશ કરી શકાય છે. તત્વના પરમાણુમાં રહેલા પરમાણુઓની સંખ્યાને શું કહેવાય છે? તો જવાબ છે બી, પરમાણ્વીયતા. સમાન તત્વના પરમાણુ ભેગા થઈને ખાલી જગ્યાની રચના કરે છે? તો જવાબ છે અણુની રચના. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો અને નિપજોના ખાલી જગ્યાનો સરવાળો યથાવત રહે છે? તો જવાબ છે દળ. શુદ્ધ રાસાયણિક સંયોજનમાં તત્વો હંમેશા દળના ખાલી જગ્યા પ્રમાણમાં હાજર હોય છે? તો જવાબ છે સરખા પ્રમાણમાં હાજર હોય છે. ખાલી જગ્યા અવિભાજ્ય કણો છે જે રાસાયણિક પ્રક્રિયામાં બનાવી અથવા નાશ કરી શકાતા નથી. તો પરમાણુ અવિભાજ્ય કણો છે જે રાસાયણિક પ્રક્રિયામાં બનાવી અથવા નાશ કરી શકાતા નથી. સ્ટુડન્ટ્સ, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. તમારી આવનારી જે દ્વિતીય પરીક્ષા છે એમના પણ મોડેલ પેપરો વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં જ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ આગળ. વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. તો દળ સંચયનો નિયમ લખો. તો જવાબ છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. IUPAC નું પૂરું નામ લખો. તો જવાબ છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની મર્યાદા લખો.
તો જવાબ છે કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકોની શોધના સંદર્ભમાં ડાલ્ટનના નિયમની મહત્તા રહેતી નથી. પરમાણ્વીય દળ કયા સાધનની મદદથી ચોકસાઈપૂર્વક માપી શકાય છે? તો જવાબ છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરના સાધનની મદદથી પરમાણ્વીય દળ ચોકસાઈપૂર્વક માપી શકાય છે. મેગ્નેશિયમ ઓક્સાઇડમાં કેટાયન અને એનાયન અનુક્રમે જણાવો. તો મેગ્નેશિયમ ઓક્સાઇડમાં કેટાયન અને એનાયન અનુક્રમે Mg2+ છે અને O2- છે. કેનાલના કિરણો કયા પ્રકારના વિકિરણો છે? તો કેનાલના કિરણો ધન વીજભારિત વિકિરણો છે. વિદ્યાર્થી, આવનારા સમયમાં તમારી જે TST ની પરીક્ષા છે તેમાં પણ MCQ જે પૂછાશે. તો આ જે આપણી જે એકમ કસોટીઓ જે તૈયાર કરવામાં આવી છે અને એમનું સોલ્યુશન પણ જે ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થાય છે, એ સોલ્યુશનમાં જે MCQ છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, એમાંથી જ તમારી TST ની પરીક્ષામાં પણ પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયોને પણ અને આપણા તમામ એકમ કસોટીના જે વિડીયો છે એમને વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળવું જોઈએ. આગળ, પરમાણુનું દળ નક્કી કરતા કણો જણાવો. તો જવાબ છે પ્રોટોન અને ન્યુટ્રોન. પરમાણુનું બંધારણ સમજવા કયા કયા નમૂના રજૂ કરવામાં આવ્યા? તો થોમ્સનનો પરમાણુ નમૂનો, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો અને નિલ્સ બોહરનો પરમાણુ નમૂનો, એમ 3 નમૂના રજૂ કરવામાં આવ્યા. કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શોધવાનું સૂત્ર જણાવો. તો કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શોધવાનું સૂત્ર છે 2n², જ્યાં n બરાબર કક્ષાનો ક્રમ. વ્યાખ્યા આપો. પરમાણ્વીય ક્રમાંક. તો પરમાણ્વીય ક્રમાંક તત્વના તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહે છે. નીચેના સંયોજનના સૂત્ર લખો. એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3, એમોનિયમ નાઇટ્રેટ NH4NO2, બેરિયમ સલ્ફેટ BaSO4, કેલ્શિયમ બ્રોમાઇડ CaBr2, કોબાલ્ટ નાઇટ્રેટ SONO3. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે? તો દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે? તો કોઈ પણ સંયોજનમાં પરમાણુની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. આ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે. વ્યાખ્યા આપો. ઉર્જા સંરક્ષણનો નિયમ. તો જ્યારે ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાતી હોય છે, જ્યારે ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે, એટલે કે ઉર્જા પેદા નથી કરી શકતી કે નથી તેનો નાશ થઈ શકતો. આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. મોસ્ટ આઈએમપી. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ તમારી દ્વિતીય પરીક્ષા પણ ડિક્લેર છે. તો આ સાયન્સ વિષયમાં આ પ્રકરણ પણ આવરી લેવામાં આવ્યા છે. તો ખાસ આ સંપૂર્ણ વિડીયોને પણ વિદ્યાર્થી મિત્રો જે પણ ક્વેશ્ચનો, MCQ, ખાલી જગ્યા, જે બે માર્ક્સના જે પ્રશ્નો છે, 3 માર્ક્સના પ્રશ્નો, એ સંપૂર્ણ ધ્યાન રાખવા. IMP પ્રશ્નો છે. જોઈએ નેક્સ્ટ. આણ્વીય દળ એટલે શું? તો તત્વ કે સંયોજનના અણુમાં રહેલા બધા પરમાણુઓના પરમાણ્વીય દળને ના સરવાળાને આણ્વીય દળ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. જુદા જુદા તત્વોના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. ખરું વિધાન છે. CO માં કાર્બન પોતાના દળ કરતા 4/3 4/3 ગણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે. ખરું વિધાન છે. હિલિયમ, ફોસ્ફરસ, હાઇડ્રોજનની પરમાણ્વીયતા અનુક્રમે 1, 2 છે. તો જવાબ ખોટું છે. આ સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ અને ક્લોરીનનો દળથી ગુણોત્તર 33.5 છે. તો ખરું વિધાન છે. આ હાઇડ્રોજન, સોડિયમ અને લિથિયમની સંયોજકતા સમાન છે. ખરું વિધાન છે. ક્લોરીનનું સરેરાશ પરમાણ્વીય દળ 35.5 U હોય છે. ખરું વિધાન છે. જ્યારે ઇલેક્ટ્રોન સ્વતંત્ર કક્ષામાં ભ્રમણ કરે ત્યારે ઉર્જા મુક્ત કરે છે. ખોટું વિધાન છે. સૌથી બહારની કક્ષામાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકાય છે. ખોટું વિધાન છે. ટ્રિટિયમના કેન્દ્રમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે. ખોટું વિધાન છે. કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 છે. ખોટું વિધાન છે. 2 અને 4 છે. જો કોઈ એક તત્વના પરમાણુ ક્રમાંક 11 છે તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 11 છે. ખરું વિધાન છે. CaOH2 એ કેલ્શિયમ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર છે. ખોટું છે વિધાન. પરમાણુઓ નાની પૂર્ણ સંખ્યાના ગુણોત્તરમાં ભેગા થઈને સંયોજનો બનાવે છે. ખરું વિધાન છે. નેક્સ્ટ જોઈએ. ખાલી જગ્યા પૂરો. રાસાયણિક સંયોગીકરણના નિયમો ખાલી જગ્યા આપ્યા, લેવોઇઝરે આપ્યા હતા. પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે.
સંયોજનના આ નાનામાં નાના ભાગને શું કહેવામાં આવે છે? અણુ કહેવામાં આવે છે. હિમોગ્લોબિનના અણુની ત્રિજ્યા આશરે 10 નેનોમીટર છે. ઓરમ એ લેટિન નામ છે, તો ગોલ્ડ સોનું. નેક્સ્ટ જોઈએ, 60G કાર્બનના મોલ સંખ્યા 5 છે. કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને ખાલી જગ્યા કહે છે. તો જવાબ છે સંયોજકતા. ગોઈટરના રોગની સારવારમાં ખાલી જગ્યાનો એક સમસ્થાનિક ઉપયોગી છે, તો આયોડિનની એક સમસ્થાનિક ઉપયોગી છે. એમ કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા 18 છે. રુથરફોર્ડે આલ્ફા કણ પ્રક્રિયાના પ્રયોગમાં ખાલી જગ્યા ધાતુના વરખનો પસંદ કર્યો હતો, તો સોનાના ધાતુના વરખ પસંદ કર્યો હતો. મેગ્નેશિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે, તો જવાબ છે 2. Na2O નું સૂત્ર એકમ દળ ખાલી જગ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો અહીં જે Na2O નું સૂત્ર એકમ દળ, તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. આ નેક્સ્ટ જોઈએ હવે વિભાગ સી, પરમાણુએ આયન એટલે શું? ઉદાહરણ આપો. તો પરમાણુઓનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે તેને પરમાણુય આયન કહે છે, અથવા એક કરતા વધુ પરમાણુ ધરાવતા આયનને બહુ પરમાણુય આયન કહે છે. તો અહીં Na4 1+ એમોનિયમ આયન છે, CO3 2 કાર્બોનેટ આયન, SO4 સલ્ફેટ આયન, PO4 3 ફોસ્ફેટ આયન, NO3 નાઇટ્રેટ આયન. નેક્સ્ટ જોઈએ, દળ સંચયનો નિયમ સમજાવો. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. તો સમજૂતી અહીં સંપૂર્ણ આપવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ, ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો. તો બધા જ દ્રવ્યો પરમાણુના બનેલા છે, જે અતિ સૂક્ષ્મ કણો છે. પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે, જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી. એક જ તત્વના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. તો અહીં પણ સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આન્સર છે જ. નેક્સ્ટ જોઈએ, તફાવત આપો પરમાણુય ક્રમાંક અને પરમાણુય દળાંક. મોસ્ટ આઈએમપી, તો તત્વના પરમાણુઓના કેન્દ્રમાં રહેલા પ્રોટોન ની સંખ્યાને તત્વોને પરમાણુય ક્રમાંક કહે છે. તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને તત્વનો પરમાણુય દળાંક કહે છે. અહીં જે પરમાણુય ક્રમાંક છે તેની સંજ્ઞા Z હોય છે, જ્યારે પરમાણુય દળાંકની સંજ્ઞા A વડે દર્શાવાય છે. તત્વના પરમાણુ સમસ્થાનિકો પરમાણુય ક્રમાંક બદલાતો નથી. તત્વના જે પરમાણુના સમસ્થાનિકોની પરમાણુય દળાંક જુદો જુદો હોય છે. નેક્સ્ટ જોઈએ જોડકા જોડો. તો અહીં જે થોમ્સન, અહીં આન્સર આપવામાં આવે છે E ગોલ્ડસ્ટીન. તો જે થોમ્સન, તો સાચો આન્સર છે ડી, ઇલેક્ટ્રોનની શોધ કરી હતી. E ગોલ્ડસ્ટીન, તો સાચો આન્સર છે સી, પ્રોટોનની શોધ. જેમ્સ ચેડવિક, તો સાચો આન્સર છે ન્યુટ્રોન. બોહર અને બરી, તો સાચો આન્સર ઇલેક્ટ્રોનની વહેંચણી. નેક્સ્ટ, ન્યુટ્રોન વિશે સામાન્ય માહિતી આપો. તો 1932માં જેમ્સ ચેડવિકે પરમાણુમાં રહેલા એક અનન્ય અપરમાણુય કણની શોધ કરી હતી. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ જોડકા જોડો. મહર્ષિ કણાદ, તો સાચો આન્સર છે સી, પરમાણુ અસ્તિત્વનો ખ્યાલ. એટોની લેવાઇઝર, તો સાચો આન્સર છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. જોસેફ એલ પ્રાઉસ્ટ, તો સાચો આન્સર છે બી, નિશ્ચિત પ્રમાણનો નિયમ. નેક્સ્ટ જોઈએ, તો અહીં પણ જે ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના જે 0.24G વડે નમૂનાના 0.096G બોરોન અને 0.144 ઓક્સિજન હાજર છે. હું વજનથી સંયોજનના ટકાવાર પ્રમાણે ગણતરી કરો. તો અહીં સંપૂર્ણ ગણતરી સાથે દર્શાવવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ, નીચે દર્શાવેલા સંયોજનનું રાસાયણિક સૂત્ર લખો. મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, કોપર નાઇટ્રેટ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ. તો અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. અહીં સંપૂર્ણ રાસાયણિક સૂત્રો જે છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ જે છે એમના પણ સૂત્રો, કેલ્શિયમ ઓક્સાઇડ છે એમની સંજ્ઞા CaO, વીજભાર પણ દર્શક સૂત્રો CaO, કોપર નાઇટ્રેટ CuNO3 2, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો સંપૂર્ણ અહીં રાસાયણિક સૂત્રો દર્શાવવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ, NaNO3 ના આણ્વીય દળની ગણતરી કરો. કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ સલ્ફાઇડના રાસાયણિક સૂત્ર લખો. એ સંપૂર્ણ સૂત્રો દર્શાવવામાં પણ આવ્યા છે. CaCl2 માટે એકમ સૂત્રદળની ગણતરી કરો. અહીં સંપૂર્ણ ગણતરી દર્શાવવામાં આવી છે. K2CO2 માટે એકમ સૂત્રદળની ગણતરી કરો. HNO ના આણ્વીય દળની ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ જે PDF જે છે તમને આપણી જે ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ જે ચેનલ લિંક પણ આપવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ PDF તમે ફ્રીમાં મેળવી શકશો. બહુ પરમાણુ આયનો શું છે એક ઉદાહરણ આપો. તો પરમાણુનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે તેને બહુ પરમાણુ આયન કહે છે. એક કરતા વધુ પરમાણુ ધરાવતા આયનને
બહુપરમાણીય આયન કહેવાય છે. ઉદાહરણ પણ દર્શાવવામાં આવે છે. કાર્બોનેટ આયન, સલ્ફેટ આયન, ફોસ્ફેટ આયન. નેક્સ્ટ જોઈએ રાસાયણિક સૂત્ર શબ્દનો અર્થ શું છે? તો કોઈ પણ સંયોજનના બંધારણના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સૂત્ર કહે છે. સંયોજનમાં રહેલા ઘટકોના સાપેક્ષ પ્રમાણમાં દર્શાવતા સૂત્રને રાસાયણિક સૂત્ર કહે છે. અણુને નરી આંખે જોવું કેમ શક્ય નથી? તો અણુ એ તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ છે જે સામાન્ય પરિસ્થિતિઓમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. આથી અણુ એ સંયોજનનો નાનામાં નાનો કણ હોવાથી અતિ સૂક્ષ્મ હોવાથી અણુને નરી આંખે જોવું શક્ય નથી. પરમાણુનો અર્થ શું થાય છે? ઉદાહરણ આપો. જેમ વિશાળ ઇમારતના પાયાનો એકમ ઈંટ છે તથા કીડીના દરના પાયાનો એકમ રેતીનો કણ છે, તેમ દરેક દ્રવ્યનો પાયાનો એકમ પરમાણુ છે. દ્રવ્યની રચના પરમાણુ દ્વારા થાય છે. રાસાયણિક તત્વોના પાયાના કણો પરમાણુ છે, જે રાસાયણિક તત્વોમાં હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, લોખંડ, સીસુ, યુરેનિયમ વગેરે જાણીતા તત્વો છે. તત્વો એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે. નેક્સ્ટ જોઈએ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતમાં શું ખામી હતી? તો અહીં સંપૂર્ણ આન્સર સાથે દર્શાવવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ વિભાગ ડી રુથરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી. આ પ્રયોગના અવલોકનો જણાવો અથવા આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સમજાવો. તો રુથરફોર્ડનો જે પ્રયોગ છે અહીં આકૃતિ સાથે સમજાવવામાં આવ્યો છે. સ્ટુડન્ટ્સ આજ જે તમારી આવનારી નિત્ય પરીક્ષામાં પણ પૂછાશે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. થોમ્સનના પરમાણુનો નમૂનો સમજાવો. તો અહીં જે આકૃતિ સાથે દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ તો તત્વની સંજ્ઞાઓને વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? ડાલ્ટન દ્વારા દર્શાવેલ કેટલાક તત્વોની સંજ્ઞાઓ જણાવો. તો જે તત્વોની સંજ્ઞાનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક ડાલ્ટન હતા. તો અહીં સંપૂર્ણ આન્સર જે સંજ્ઞાઓ પણ દર્શાવવામાં આવે છે. પ્લેટિનિયમ, મર્ક્યુરી, ગોલ્ડ, સોનું, લેડ, સીસુ, સિલ્વર, ચાંદી, એસ, કોપર, સી, સલ્ફર જે છે એમની સંજ્ઞાઓ પણ દર્શાવવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મની તુલના કરો. તો અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.